everyone, good morning. Hope you all are fine. I am Karani Trivedi, continuing the lecture of TY BCom Sem 5. It is of English subject. We have completed 3 units and we are reached up to the unit 4. Unit 4 ગ્રામીણ ભારતમાં વેપાર કરવાની વ્યૂહરચના. પરઝન પટેલ. વિશે વાત કરી. ભારતની ઝડપી ગતિ છેલ્લા ખૂબ વર્ષોમાં ચર્ચામાં રહી છે. છેલ્લા દાયકામાં ખૂબ ચર્ચાનો વિષય બની રહી છે. થોડા વર્ષોમાં આઈટી જેવા ધમધમના ક્ષેત્રના પરિણામે દેશમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરાતા હોવાની ભાવના વધી રહી છે. પરિણામે ભારત પર અવારનવાર દબાણ કરવામાં આવી રહ્યું છે. જુગાડ નવીનતાઓનો મક્કા મર્યાદિત સમસ્યાઓના નવીન ઉકેલો શોધવાની પ્રક્રિયાના વર્ણન માટે વપરાતો શબ્દ છે કે આપણે જુગાડ કરી લઈએ છીએ. ભારતની વસ્તી માત્ર 12% શહેરોમાં રહે છે અને બાકીની 88% ગ્રામ્ય વિસ્તારોમાં. એટલે ઘણા વિકાસથી વંચિત રહી જાય છે ગામડાના લોકો, અને આર્થિક લાભો મળતા નથી. ગરીબી પ્રબળ રહે છે. પરિણામે ભારતની બહુમતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવીન વિચારસરણી જરૂરી છે. ઇન્ડિયા શાઇનિંગ શબ્દ એના મંચમાં અમે MITના CEO અને સ્થાપક પ્રદીપ કશ્યપ સાથેનું જે આ એક ઇન્ટરવ્યૂ છે, જે MART માર્ટના CEO છે અને ફાઉન્ડર છે, એમની સાથે વાત કરી હતી. ભારતની અગ્રણી ઉભરતી બજારોમાં ગ્રામીણ ભારતીય બજારો માટે નવીનતાઓ સર્જવાની તકો અને પડકારો વિશે સલાહ આપનારી કંપની. હવે કે છે ઇન્ડિયા શાઇનિંગ. ટર્મ ઇન્ડિયા શાઇનિંગ હેઝ બીન ગિવન ટુ ઇન્ડિયાઝ પ્રોગ્રેસ. તાજેતરના વર્ષોમાં ઇન્ડિયા શાઇનિંગ ભારતની પ્રગતિ માટે આપવામાં આવેલો શબ્દ છે. ગ્રામીણ ભારતીય બજારોમાં ઉદ્યમની તકો અસ્તિત્વમાં છે એના વિશેની ક્વેશ્ચન પૂછ્યું તો એમનો આન્સર શું છે કે હા, ગ્રામીણ ભારતમાં નોંધપાત્ર તક અસ્તિત્વમાં છે. ઇન્ડિયા શાઇનિંગ એ મોટેભાગે શહેરી ભારતના આર્થિક વિકાસને દર્શાવવા માટે સરકારે બનાવેલ એક શબ્દ હતો. જોકે તાજેતરના વર્ષોમાં ગ્રામીણ વિકાસ શહેરી કરતાં આગળ નીકળી ગયો છે. ગામડાઓમાં અત્યારે આગળ પડતું કામ થાય છે. પછી વોટ આર ધ ફેક્ટર્સ? એની કાલે આપણે વાત કરી ડ્રાઇવિંગ કન્ઝમ્પશન ઇન રૂરલ ઇન્ડિયા. ગ્રામીણ ભારતમાં વપરાશ માટે કયા પરિબળો છે? 8,000 મિલિયન લોકો રહે છે, જેની આપણે વાત કરી. માંથી અડધા છે $1 પર ડે. અડધા દિવસ દીઠ $1 કમાય છે. $1 પણ ઓછું કમાય છે. અમુક લોકો છે એ $1 1 થી 5 ની વચ્ચે કમાય છે, અને 50% રિચ પીપલ જે ધનિક લોકો છે એ $5 થી વધુ એક દિવસમાં કમાય છે. ગ્રામીણ ભારતમાં વપરાશની કથા વિવિધ આવકના ભાગોમાં વિવિધ પળો દ્વારા ચલાવવામાં આવે છે. કન્ઝમ્પશન સ્ટોરી ઇન રૂરલ ઇન્ડિયા ડ્રિવન બાય ડિફરન્ટ ફેક્ટર્સ ઇન વેરાઇંગ ઇન્કમ સેગમેન્ટ્સ. જે જમીન વેચી એના વિશે આપણે વાત કરેલી. હવે કહે છે ગ્રામીણ ભારતમાં doing business in rural India is often termed as challenging. Could you give your thoughts on how entrepreneurs can cope with distribution and another related challenges? શું કહે છે? ગ્રામીણ ભારતમાં વેપાર કરવો એ પડકારજનક જ છે. તો તમે તમારા વિચાર આપી શકો કે કેવી રીતે ઉદ્યમીઓ વિતરણ અને અન્ય સંબંધિત પડકારોનો સામનો કરી શકે છે? તો કહે છે હા, રૂરલ ઇન્ડિયા ઇઝ ડાયવર્સ, heterogeneous and spread over 500,000 villages. This is a daunting task for any marketer. However, there are over 100,000 villages with populations of over 200 people. These villages not only account for 50% of the total rural population but also about
account for the 60% of rural wealth. Companies begin by focusing on this 100,000 locations. First, the distribution nightmare can be effectively lacked. શું કહે છે? ગ્રામીણ ભારત એક તો વૈવિધ્યસભર, વિજાતીય અને અડધા મિલિયન ગામોમાં ફેલાયેલું છે. કોઈપણ મેકેનિકલ માટે આ મુશ્કેલ કાર્ય છે. જો કે 200થી વધુ લોકોની વસ્તી સાથે ફક્ત 100,000 ગામો છે. આ ગામો ફક્ત કુલ ગ્રામીણ વસ્તીના 50% હિસ્સા નથી, પરંતુ 60% ગ્રામીણ સંપત્તિનો પણ હિસ્સો ધરાવે છે. જો કંપનીઓ 100,000 સ્થાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રારંભ કરે, પ્રથમ વિતરણ છે નાઇટમેર, ખરાબ સ્વપ્નો જે કહેવામાં આવે છે, એને અસરકારક રીતે તેમનો સામનો કરી શકાય છે. Additionally, આ ઉપરાંત rural India can be categorized into 3 development segments, with the most developed states being Punjab, Haryana, Maharashtra, Gujarat and Kerala, with all the remaining states are being in the developing category. Due to the higher per capita income, it's recommended that companies begin by focus on rural areas in the developed states first, then move across the country. આ ઉપરાંત ગ્રામીણ ભારતને વિકાસ વિભાગમાં વિભાજિત કરી શકાય છે, જેમાં સૌથી વધુ વિકસિત રાજ્યો એમાં કયા કયા આવે છે? પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળ. બાકીના તમામ વિકાસશીલ કેટેગરીમાં છે. આવક વધુ હોવાને કારણે કંપનીઓએ વિકસિત રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને પહેલાં દેશભરમાં આગળ વધવાની ભલામણ કરવામાં આવે છે. હવે કહે છે, what are the lessons entrepreneurs can learn from the large brands such as Khari and or Thumbs Up that have successfully penetrated these markets? What are the lessons? Most multinational companies make the mistakes of bringing international brands and tweaking them slightly for rural consumers. However, the rural ecosystem is significantly different. For example, running water is not available and high voltage fluctuation and power outages render traditional products such as washing machine and television unattractive. થમ્સઅપ અને એવી બ્રાન્ડો કઈ રીતે આ ઉદ્યોગોમાં એમનું કેમ આગળ પડતું નામ છે, માર્કેટમાં સક્સેસફુલી સફળતાપૂર્વક પાર પડી, એની વાત કે મોસ્ટ મલ્ટીનેશનલ કંપનીઝ મેક ધ મિસ્ટેક ઓફ બ્રિંગિંગ ઇન્ટરનેશનલ બ્રાન્ડ અહીંયા લઈ આવવાનું જે ભૂલ કરે છે એ કંપનીઝ. હાવેવર રૂરલ ઇકોસિસ્ટમ ઇઝ સિગ્નિફિકન્ટલી ડિફરન્ટ. રૂરલ એટલે ગામડામાં જે આ બધી સિસ્ટમ છે તદ્દન જુદી છે. For example, running water is not available and high voltage fluctuation and power outages. કે આ પાણી અવેલેબલ ન હોય, હાઈ વોલ્ટેજ ન હોય, પાવર આઉટેજીસ હોય, and traditional products such as washing machine and television unattractive, ત્યાં કામ ન લાગે. Regional brands, on the other hand, offer customized solution. Jolly TV was captured the market in Uttar Pradesh by offering a battery backup and voltage stabilizer system. The battery gets charged when electricity is available and the television runs on battery. When the family wants to watch program during power cuts, Khari detergent, okay, customize its offering by studying the water map of India to add softener and whitener according to the quality of water. Regional brands, okay, on the other hand, offer customized solution. જે પ્રદેશમાં જેની ડિમાન્ડ હોય એ વસ્તુઓ એમાં ત્યાં વેચવી. જોલી ટીવી હેઝ કેપ્ચર્ડ ધ માર્કેટ ઇન ઉત્તર પ્રદેશ બાય ઓફરિંગ બેટરી બેકઅપ એન્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર સિસ્ટમ. સ્ટેબિલાઇઝર સિસ્ટમ અને વોલ્ટેજ બેકઅપ, બેટરી બેકઅપ એવું ટીવી બનાવ્યું. ધ બેટરી ગેટ ચાર્જ when electricity is available. જ્યારે ઇલેક્ટ્રિસિટી અવેલેબલ હોય ત્યારે એ બેટરી ચાર્જ થઈ જાય અને જ્યારે
જ્યારે પ્રોગ્રામ જોવો હોય, જ્યારે સિરિયલ જોવી હોય ત્યારે એ લોકો ટીવી ચાલુ કરે, ભલે લાઇટ ન હોય, પાવર કટ હોય, છતાં પણ એ લોકો જોઈ શકે. એમ કે જ્યારે લાઇટ હોય ત્યારે આપણે જેમ બેટરી સેવ થઈ જાય પછી આપણે વાપરી શકીએ છીએ. મોબાઈલમાં આપણે ચાર્જ કરી લઈએ, પછી લાઇટ હોય કે ન હોય, મોબાઈલ ચાર્જ ફૂલ હોય તો આપણે એને યુઝ કરી શકીએ. એમ કે છે કે એવો બેટરીવાળું ટીવી બનાવ્યું, જ્યારે લાઇટ હોય ત્યારે બધું બેટરી ચાર્જ થઈ જાય, અને જ્યારે એ લોકોને પછી લાઇટ ન હોય ત્યારે પણ જોવું હોય, બેટરી ફૂલ હોય તો એ લોકો જોઈ શકે. ઘર ડિટર્જન્ટ, બીજી પ્રોડક્ટની વાત કરે છે, ઘર ડિટર્જન્ટ, કે જે આપણું જૂનું અને જાણીતી ઘર ડિટર્જન્ટ પાવડર, એ પણ એટલું જ ફેમસ છે કે જે કોઈ પણ પ્રકારનું પાણી હોય ભલે ને તો પણ એ ડિટર્જન્ટ કામ કરે છે. Entrepreneurs have realized that each state in India is the size of country in Europe, and therefore it is important to develop product and marketing strategies state-wise. જ્યાં જેની ડિમાન્ડ હોય, જ્યાં જે જરૂર હોય, જે અવેલેબલ થઈ શકે, જેની જરૂરિયાત હોય અને જેને ઉત્પાદન કરવા માટેની વસ્તુ અવેલેબલ હોય, અને ત્યાં એ પ્રોડક્ટનું વેચાણ થશે કે નહીં, એ બધું વસ્તુઓ ધ્યાનમાં રાખવા જોઈએ. કેમ કે અહીંયા એક ગામડું એક સિટી જેવું છે, એક સ્ટેટ છે, એક સિટી, એક દેશ જેવું છે, નાના નાના દેશ થઈ જાય એક રાજ્યને આપણે જોવા જઈએ તો. એન્ગેજિંગ રેગ્યુલરલી એટ ધ ગ્રાસ રૂટ્સ level with consumers also gives entrepreneurs deep insight and feedback on how customers perceive the value of the product, which is otherwise not easily available. શું કહે છે? સાહસિક છે એને બધું ધ્યાનમાં રાખવાની બાબત છે કે કસ્ટમરને શું જોઈએ છે, અને પ્રોડક્ટની વેલ્યુ શું છે ત્યાં, વિચ ઇઝ અધરવાઇઝ નોટ ઇઝીલી અવેલેબલ, જે ત્યાં અવેલેબલ નથી, એ પ્રોડક્ટનું ત્યાં વેચાણ કરો. ફોર ઇન્ટરનેશનલ entrepreneurs working in low income markets, to establish their footprint in India, what is your advice to localize their business model? ઓછી આવકવાળા બજારોમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય ઉદ્યમીઓ માટે ભારતમાં તેમના પગલાંની સ્થાપના કરવા માટે જોઈ રહ્યા છે તેમના વ્યાવસાયિક મૂળોને સ્થાનિક બનાવવાની તમારી સલાહ શું છે? તો કે છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મહત્વનો મુદ્દો, ઇફ ધ ઇન્ટરનેશનલ એન્ટરપ્રેન્યોર્સ મસ્ટ કોઓપરેટ પ્રોડક્ટ્સ ઇન ધ પાર્ટનરશિપ વિથ લોકલ communities to understand and incorporate on ground realities. As a result, hiring local talent that understand the culture and consumer behavior of this market is key. I would also recommend that since India is a large country, entrepreneurs should first pick up one state to begin operations and then consider expansion. શું કહે છે? સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આંતરરાષ્ટ્રીય ઉદ્યમીઓએ ઉત્પાદનનો સહ બનાવવી આવશ્યક છે. જમીનની વાસ્તવિકતાને સમજવા અને સમાવિષ્ટ કરવા માટે સ્થાનિક સમુદાય સાથે ભાગીદારી, પરિણામે સ્થાનિક પ્રતિભાને ભાડે આપવી, જે આ સંસ્કૃતિની ગ્રાહક વર્તણૂકને સમજે છે. અને માસ્ટર કી છે જે વાત કરી, માર્કેટ ઇઝ અ કી, બજાર છે એ ચાવી છે. હું એ પણ ભલામણ કરીશ કે ભારત માટે મોટો દેશ હોવાથી ઉદ્યોગકારોએ કામગીરી શરૂ કરવા માટે પહેલાં એક રાજ્ય પસંદ કરવું જોઈએ અને પછી વિસ્તરણ પર વિચાર કરવો જોઈએ. રૂરલ ઇન્ડિયા ઇઝ ડેવલપિંગ ક્વિકલી, ગ્રામીણ ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. To succeed in such remote communities, small and large entrepreneurs alike must be localized, offering innovative product and service based on a strong regional background. Early stage enterprises also require a strong support network from innovation ecosystem such as Innovent and consulting from such as Smart. It is through the provision of a large range of financial and non-financial support service that the best innovation works and sustainability can succeed in low income rural markets. શું કહે છે? ગ્રામીણ ભારત ઝડપથી વિકાસ કર્યું છે. આવા દૂરસ્થ સમુદાયો સફળ થવા માટે નાના અને મોટા ઉદ્યોગોને એક સરખું બનાવવું આવશ્યક છે. એક મજબૂત
પ્રાદેશિક પૃષ્ઠભૂમિના આધારે નવીન ઉત્પાદન અને સેવાઓ પ્રદાન કરવી. પ્રારંભિક તબક્કા એટલે કે બિગિનિંગમાં ઉદ્યોગોને પણ નવીનીકરણ સિલેક્ટિવ્સ જેમ કે માર્ટ જેવી સલાહકાર કંપનીઓ અને MRT માર્ટ જેવી સલાહકાર કંપનીઓ પાસેથી સપોર્ટ નેટવર્કની જરૂર હોય છે. આર્થિક અને બિન નાણાકીય સહાય સેવાઓની શ્રેણીને જોગવાઈ દ્વારા કે ટકાઉપણું માટે શ્રેષ્ઠ નવીનતાઓ ઓછી આવકવાળા ગ્રામીણ બજારોમાં સફળ થઈ શકે છે. ગ્લોસરી બૂમિંગ તેજી a period of rapid economic growth expansion ઝડપી આર્થિક વિકાસ. daunting discouraging due to inherent difficulty મુશ્કેલીને લીધે નિરુત્સાહ અતિશય મુશ્કેલી. exorbitant a very high and unreasonable price. GDP gross domestic product GDP તો આપણને ખબર છે તમે લોકો અંદર ટોટલ વેલ્યુ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ પ્રોડ્યુસ એન્યુઅલી બાય અ કન્ટ્રી. ટોટલ વેલ્યુ ઓફ ગુડ્સ છે કિંમત એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ એન્યુઅલી બાય અ કન્ટ્રી વર્ષે જે થાય છે GDP એ હેટ્રોજીનિયસ શોઈંગ અ વાઇડ વેરાયટી વિશાળ વિવિધતા દર્શાવે છે. જુગાડ અ હિન્દી વર્ડ વિચ મીન્સ ફાઇન્ડિંગ અ લો એન્ડ કોસ્ટ ઇનોવેટિવ સોલ્યુશન ટુ અ પ્રોબ્લેમ. એક હિન્દી શબ્દ જેનો અર્થ થાય છે સમસ્યા માટે ઓછા ખર્ચે નવીન સોલ્યુશન નિરાકરણ કાઢવું. લ્યુક્રેટિવ ઉચ્ચ ચૂકવણી નફાકારક. મેક અ પ્લેસ ધેટ એટ્રેક્ટ્સ પીપલ હુ હેવ સ્પેસિફિક ઇન્ટરેસ્ટ ઇન સમથિંગ એવું સ્થાન કે જ્યાં લોકોને કોઈ વસ્તુમાં વિશેષ રુચિ હોય. સાઉદી અરેબિયા વિચ ઇઝ કન્સિડર્ડ ટુ બી હોલીએસ્ટ shrine of Islam and Makkah Medina annual pilgrimage by religious Muslim the Hajj જે ઇસ્લામનું પવિત્ર મંદિર માનવામાં આવે છે અને ધાર્મિક મુસ્લિમો દ્વારા વાર્ષિક યાત્રાધામ હજ કરવામાં આવે છે. આઉટસ્ટ્રીપ ટુ ઓવરટેક કરવા માટે. ટ્વિક ટુ એલ્ટર ઓર મોડિફાઈ સહેજ ફેરફારો કરવા માટે. USD યુનાઇટેડ સ્ટેટ્સ ડોલર મેં કીધું ધ કરન્સી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું ચલણ. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.